તો છોકરાઓ તૈયાર થઈ ગયા છે, વાગ્યા છે 7:30. હરી 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 કરે તે ખરી. જો નિર્વા કેવી ડાય જો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી વ્લોગ ચેનલ હિરલગામી હીરોઝ ફેમિલી વ્લોગમાં. તો આજે આપણે આપણું ડેલી રૂટીન ચાલુ કરીશું. શું પપ્પા કેવું છે આજે? નથી સારું? દવાખાને જવું હોય જઈ આવી પછી. તો મિત્રો 9:15 થયા છે. આ બાજુ સરસ બધી બેડશીટ ચોખ્ખી પથારી સરસ કરી લીધી છે. આ બાજુ છોકરાનો રૂમ પણ સરખો કરી લીધો છે. અને રોબોટ જો ક્લીન કમ્પ્લીટ થઈ ગયું છે. મને એમ કે કિચનમાં આવ્યું પણ થઈ ગયું છે એકદમ નીટ એન્ડ ક્લીન. તમે અહીં જોઈ શકશો કેટલું સરસ ચોખ્ખું છે, ક્યાંય દાગા ધબ્બા નથી. તો ખુરશીની આઘી કરી લેવું. તો મિત્રો આજે આપણે મેંગો શીરાની રેસીપી કરેલી છે. તમારે જોવી હોય તો સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં વિઝિટ કરજો. તો આપણે ભગવાનને પ્રસાદ ધરાવી દઈશું. કોઈ પણ મીઠાઈ બનાવું તો પ્રસાદ ધરી દઉં છું હું. સવારમાં તો ઓલરેડી ધરાઈ ગયો હોય જ છે. ફ્રેન્ડ્સ, રેસીપી કરી, થોડુંક એડિટિંગ કર્યું અને વાગી ગયા છે હવે 12. નીરાબેનને તેડી આવીશ. એલાર્મ મૂકી દીધી છે કે આપણને ક્યારેક કામ કરતા હોય ને ખબર ન પડે ને, વાગે તો ખબર પડી જાય. તો નીરવાબેનને લઈને આવી ગઈ છું. હાય નીરવા. જો એના બૂટ ઠેકાણે મૂકી દે. સરસ સુરેખ છે આપણું. યે 12:05 થઈ છે. જો નીરવા સીધી દાદા આગળ ગઈ. એને ખબર છે કે દાદાને મજા નથી, સીધી દાદા આગળ ગઈ. જો કે પૂછ કેમ છો, કે તાવ હજી ઓછો થયો કે નહીં? થૂક નથી કરી શકતું એમ? બતાવ્યા હોય તો હાલો જાય તો દવાખાને. ગરમ પાણી પીધું, કોગરા બોગરા કર્યા. બા છે ને કૂતરાને રોટલી નાખવા ગયા. બાવડિયામાં કૂતરું દેખાતું નથી પણ અહીંયા કૂતરું છે. અને ગાયનો નીચે ડબ્બો છે તો ત્યાં જ રોટલી ડબ્બામાં મૂકી દે, સાંજે લઈ જાય. તો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે સરસ ઢોકળીનું શાક વઘાર્યું છે. હવે સરસ ઉકળી જાય એટલી વાર છે. શું કહેશ? હાચન દાળ ભાત હતા. જોયું ને, મને કેમ ખબર પડી ગઈ? ઓય બાપાલ્યા, મારે નિર્વાણ દાળ ભાત તો બહુ ભાવે. સરસ નાઈ ધોઈને ચોખ્ખી થઈ ગઈ છે. ભૂખ તો તો પછી હવે તો ફર્સ્ટમાં આવી ગઈ, બધું ખાવા જ માંડવાનું હોય ને. તો આજની આપણી થાળી બિલકુલ રેડી છે. જે આપણે રેસીપીમાં મેંગો શીરો કર્યો તે મેંગો શીરો, ઢોકળીનું શાક, રોટલી ને છાશ. તો હવે દાદા બેસી જશે. હિંમત કરી છે માન જમવાની, ના પાડતા હતા. હવ જો આ બધું કાંઈ ન ભાવે ને તો શીરો ભાવે તો શીરો જ ખાઈ લ્યો. તો દાદા કે આવું કાંઈ નથી ખાવું, તો રોટલીમાં દૂધ નાખીને પીસી દીધું છે. તો છાશને મૂકી એક કોરા, જે ભાવે એ ખાવ. શીરો ખાઈ જ જાજો, ભલે સાઈડમાં કર્યો ખાઈ જાઓ, એ ભાવે છે.
બીજું કંઈ થાય ગળામાં થાય એ સિવાય ચોખ્ઠું તો બરાબર હે ને. તો 1 વાગી ગયો છે, દાદાને જમાડી લીધું છે અને હવે હું સ્કૂલે તેડવા જઈશ. તો રૂહીબેનને તેડીને આવી ગઈ છું. 1:15 વાગ્યો છે. હાલો હાલો, અહીંયા ક્યાં બેસી ગઈ? નાવા જા. પવન બહુ ચડ્યો હો. કેવી નીરો નાખવા આવું ધૂળ ઉઠતી હતી કા નીરો? શું ખાસ? ટમાટર, ટમેટાનો રસ. પડદા તો આમ તો આપી દીધા છે આડા. હવે જમી લઈશું. તો ફ્રેન્ડ્સ 4:30 થયા છે અને હું જઈશ ભજનમાં. ભજન આપણે કામિની બેનના ઘરે છે. તો વહેલા આવીને બધાય લેતી આવી છું નીચે ક્લબ હાઉસમાંથી. તો ભજનમાંથી આવી ગઈ છું અને પાર્સલ પણ આવી ગયું છે મંત્રામાંથી. તો તમને ખોલીને બતાવું કે શું મગાવ્યું તમે. તો ખોલી લીધું છે ટેપને. આવી રીતે એક ટી-શર્ટ મંગાવેલું મારું અને મામા અર્થના ફેસ વોશ મંગાવેલા. ઘણો ફેર પડે છે મંત્રામાં. તો હવે 12 કલાક હવે શું અંદર મૂકું કા. ટી-શર્ટ તમને બતાવું. તો આવી રીતના 2 છે, એક ટેન રિમૂવર છે અને એક નોર્મલ સ્કિન માટેનું છે, ઓઇલી સ્કિન માટેનું. ઉપટનવાળું છે અને એક ટી ટ્રી ઓઇલનું છે. તો છોકરાઓને મેં કીધું જો ફેસ વોશ કરવું હોય તો એ આને ઉપટનવાળું ચાલે, હળદરવાળું ને. અને મને થોડાક ખીલ જેવું છે તો આ ટી ટ્રી ઓઇલનું લીધું છે. તો આવી વ્હાઇટ કલરની મંગાવેલી. એકદમ મસ્ત જાડું કપડું છે, એવું નહીં કે વ્હાઇટ છે તો ગયણા જેવું. જો સરસ છે, યોગા માટે મંગાવેલી છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ ટી શર્ટ છે. આ કોઈ હું પ્રમોશન નથી કરતી, મારા માટે લીધેલી એટલે તમને કહું છું કે મહિન્દ્રામાં સરસ મળે છે. હું તમને લિંક આપી દઈશ. અને પાછું યોગામાં આવી રીતના કમ્ફર્ટેબલ જ લૂઝ હોય તો મજા આવે. ઓવરસાઇઝ કે આપણે અત્યારની ફેશન પ્રમાણે. અને વ્હાઇટ છે તો એવું નહીં કે એકદમ આમ પાતળું ગયણા જેવું કપડું છે. સરસ સારા માયલું કપડું છે. તો મંદિરે આવ્યા છે. 8 વાગ્યા છે, ઘરે આવી ગયા છીએ. રાકેશ પણ ભેગા જ અમે બધા હાલતા આવતા હતા તો ગાડીમાં જ બેસી ગયા હતા. કેવી થઈ રેસીપી? મેંગો શીરો સુપર એમ ને. તો રાકેશ માટે રાખ્યું તો પ્રસાદી જે આપી હતી. તો ફ્રેન્ડ્સ આજે અમાસ નિમિત્તે ખીર કરી છે. મસ્ત ખીર, પૂરીયું, પાપડ અને મગનું શાક. ને ચમચો તો છે ને, કાંઈ વાંધો નહીં. તો આપની આજની થાળી બિલકુલ રેડી છે. મસ્ત મસાલાવાળી પૂરી, એકદમ ટેસ્ટી એલચીવાળી ખીર, પાપડ ને મગનું રસાવાળું મીડિયમ એવું શાક. પણ પપ્પા કહે કે મારે જમવું નથી, બાફેલા મગ થોડા ખાધા હતા, બાફેલા મગ ખાધા હતા. તો હવે થોડીક પછી ખીર બીર ખાવી હોય તો ખાઈશે. આપણે અત્યારે જમી લઈ. રૂહીબેન ગયા છે નીરવાને તેડવા. તો હવે આ થાળી આપણે બાને દઈ દઈશું. આજ બાના પાસે ગઈ છે થાળી આપણી. જય શ્રી કૃષ્ણ. તો હવે જમી લઈશું
અત્યારે અમે 3 માં છોકરાઓ જ છીએ. હવે રૂહી નીરવા આવે એટલે પછી એ લોકોને દઈ દઈશ. દાદા જીરી કઈ ઈચ્છા નથી? ખીર ખાવી હોય તો ભાવશે. હાલો હારી અસર ઠંડી એકાદ પૂરી ખાવી પૂરી. તો નીરવા બેન આવી ગયા છે. રૂહી તેડી આવી. કા રૂહી શું નીરવા શું જમીન આવી તું? એની ઘરે પૂરી ને મગનું શાક હતું. સારું ચાલો મારું રૂહી આપી દો બડા. તો ફ્રેન્ડ્સ સરસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને આ વ્લોગમાં આટલું જ. આશા રાખું છું કે તમને મારા વ્લોગ પસંદ આવતા હશે. પસંદ આવતા હોય તો લાઇક કરજો. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.